મસ્ત મજાની ડિલિવરી થઈ ગઈ છે અને ગુરુ મહારાજ તો એવડા મોટા આવ્યા છે કે આપણે ના કહીએ કે 1 મહિનાનો હોય। આપણે અમુક ટાણે કહેતા હોઈએ છીએ મારો બેટો કે અમારે તો ભેંસ ખૂબ મોટી હતી, ગાય ખૂબ મોટી હતી, પણ એટલું તો હાવ નાનું આવ્યું। પણ એમાં મિત્રો એવું છે કે અંદરનો વિકાસ, બચ્ચાનો વિકાસ, એ વિકાસ ઉપર બેનિફિટ થતું હોય અને અમુક જગ્યાએ જાનવર હાવ નાનું હોય છે ને કહેવત નથી કે અમારે તો બચ્ચું ખૂબ મોટું આવ્યું, ભેંસે 2 દાડા હૂળમાં રહીને 2 દાડા બિચારી પીડામાં રહીને ખાધું નહીં, પીધું નહીં, વરાખમાં ધાવરો લાવી દીધો ને પગમાં હોજા લાવી દીધા। બાપુને હવે જેવું અમે લગભગ ગણો ને 12-13 લીટર જેવું એનું કાચું દૂધ કાઢ્યું છે એ પાઈ દીધું છે, કેમ કે થોડી બેહવામાં એને તકલીફ ના પડે અને જલ્દી મેલ પણ પડી જાય। જો માનું કેટલું એ જ છે, માતે માં બીજા વગડાના વાહ જોઈ લો। માનો માળવો એ દુનિયાની કોઈ તાકાત એવી નથી કે બીજો કોઈ માળવો તમને પૈસાથી પણ આપી શકે ને પૈસાથી ખરીદી શકે, પણ જે માનો માળવો છે ને ભલે ભૂખો હોય, સંસ્કારી ના હોય કે સંસ્કારી હોય, કરોડપતિ હોય કે હાવ ગરીબ ઝોપડીમાં રહેતી હશે, પણ માય મા હો મિત્રો, જોઈ લો। જય ગોગા મહારાજ।